સુરતમાં માખી વર્દીની પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતા હોય છે, ત્યારે સુરતમાં ડીસીપી ઝોન 3માં ચાલતા મુસાફિર હું યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે। 25 વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તાઓ પર રઝળતા વૃદ્ધનો પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે। સુરતમાં ડીસીપી ઝોન 3ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે। મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રઝળતા લોકોના તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે, ત્યારે મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવાતા હર્ષાશ્રયો જોવા મળ્યા હતા। 25 વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કરાવાયું હતું। પોલીસ અધિકારીએ કહ્યું કે રસ્તે રઝળતા લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી હતી। મોહમ્મદ અસલમની સારવાર કરાવી હતી, તે અઠવાડિયાથી લાવવામાં આવ્યા હતા। તે સાંગલીથી સુરતમાં 25 વર્ષથી રસ્તા પર જીવન ગુજારતા હતા, જેથી અમે ટીમો કામે લગાડી અમને માત્ર તે સાંગલીના હોવાની જાણ થતાં બસના ડ્રાઈવરને ફોટો આપ્યો હતો। બાદમાં તેમના પરિવારના સભ્યોને જાણ થઈ હતી। 25 વર્ષ બાદ કર્ણાટક રહેતો દીકરો આવ્યો હતો અને પરિવારનું મિલન થતાં અમે ખુશ છીએ। આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં ઝોન 3ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો। જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે, તો અહીંયા રસ્તે રઝળતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે। તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે। અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે। એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ। તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે 10 કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ, જેની અંદર 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે। પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલ્હમ મુલ્લા, જેમની ઉંમર 62 વર્ષ છે, અને અમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમણે રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે, લાકડીના સહારે ચાલતા હતા। તો અમારી પોલીસની ટીમ એમને 1 વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી, એમને નવડાવી ધોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી 25 વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા। ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી, પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો। અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે। અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે, તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ્હિમ જશે। એટલે પોલીસનો અમે ખૂબ જ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શક્યા। થેન્ક યુ। કેટલા દિવસ લાગ્યા અને કેટલી ટીમો કામે લાગી? આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે, પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને 1 વીકની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીકની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ।